અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક પછી એક વ્યક્તિઓ છે તેમને લાવવામાં આવે છે, તેમની પૂછપરછ કરવામાં આવે છે અને આરોપીઓ છે તેમની સઘન પૂછપરછ કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અને તેમની ટીમ એક એવી હત્યાનો ભેદ ઉકેલી નાખે છે જેના કોઈ પણ પ્રકારના પુરાવા નહોતા, ન તેના કોઈ સીસીટીવી કેમેરા હતા. વાત કરવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અનડિટેક્ટ આ મર્ડરનો કેસ ઉકેલ્યો છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. એક સમયે ગુજરાતની પોલીસ એવી હતી કે તેમના પાસે હ્યુમન સોર્સિસ છે તે પૂરતા હતા અને તેમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ગુનો થાય તો તે ગુનો કોણે આચર્યો હશે તેની માહિતી આ પોલીસ સ્ટેશનમાં કામ કરનાર પોલીસ કર્મચારી અને અમલદારોને રહેતી હતી. ટેકનોલોજીના સાથે પોલીસ પોતે પણ અપગ્રેડ થઈ છે અને હવે પોલીસ આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સના આધારે મોટા ભાગે ઝડપતી હોય છે. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આજે પણ એવા ગુના અનડિટેક્ટ છે તે ડિટેક્ટ કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં નથી આવતું અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તે ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવે છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો 11મી માર્ચના રોજ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં જે ચંડોળા તળાવ આવેલું છે ત્યાં પેડલ રિક્ષામાં એક વ્યક્તિ છે તેની હત્યા થઈ હતી તેવી ફરિયાદ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને ત્યારબાદ જે પ્રકારે અમદાવાદમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને અમદાવાદની પોલીસ સક્રિય બની હતી તે પછી એક ગુનાઓના ભેદ ઉકેલવાની પ્રક્રિયા પણ ક્રાઇમ બ્રાન્ચે આદરી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ કેસ સોંપી દેવામાં આવ્યો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અને તેમની ટીમ આ અનડિટેક્ટ ગુનાને શોધવા માટે રાત દિવસ એક કરે છે. 20 દિવસ આસપાસનો આ ગુનાની ઘટના હતી અને તેનો ભેદ પણ ઉકેલી દેવામાં આવે છે. આ ચંડોળા તળાવ આસપાસ જેટલા સીસીટીવી કેમેરા હતા તે દરેક ચેક કરવામાં આવે છે, આસપાસ પૂછપરછ કરવામાં આવે છે, પરંતુ આ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કોઈ પણ પ્રકારની માહિતી ટેકનિકલના આધારે નહોતી મળતી અને ત્યારબાદ આ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમના માણસો ત્યાં રહેતા જે પરપ્રાંતિયો છે તેમને એક પછી એક ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવે છે, તેમની પૂછપરછ કરવામાં આવે છે અને તેમાંથી 10 એવા શંકાસ્પદ વ્યક્તિઓ છે તેમની યાદી બનાવવામાં આવે છે જેઓ આ ઘટના બની ત્યારથી આજ દિન સુધી દેખાયા નહોતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ આ 10 જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા તેમની સર્વેલન્સ લગાવવામાં આવે છે, તેમની ગતિવિધિ પર ધ્યાન રાખવામાં આવે છે અને અંતે આ આરોપી છે તેને ઝડપવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સફળ થાય છે. આરોપીના નામની વાત કરીએ તો શંકરલાલ મીણા જે પોતે આ ચંડોળા તળાવમાં રહેતો હતો અને જે મૃતક છે પૂનમ દંતાણી તેને તે જાણતો પણ હતો, તેનાથી તે મિત્રતા પણ ધરાવતો હતો, પરંતુ આરોપીને શંકા હતી કે મૃતક છે તે તેની પત્ની સાથે અનૈતિક સંબંધો ધરાવે છે અને તે કારણસર આ પોતે આરોપી એક પ્લાન બનાવે છે કે પૂનમ દંતાણીને મોતને ઘાટ ઉતારવા છે. આ પૂનમ દંતાણી જે સમયે આ પેડલ રિક્ષામાં સૂઈ ગયા હતા તે સમયે આ શંકરલાલ મીણા સૌથી પહેલા તેના શરીર પર પ્લાસ્ટિક લપેટી દે છે જેથી કરીને તેના શરીર પર જ્યારે તે હત્યા કરે તે સમયે કોઈ પણ પ્રકારના લોહીના છાંટા ન ઉડે અને જે પ્રકારે તમે ફોટામાં હથિયાર જોઈ રહ્યા છો તે હથિયારથી આ મૃતક છે તેને 7 ઘા ઝીંકવામાં આવે છે. આ જે હથિયાર છે તેમાં કુલ 2 સાઈડ અણી હોવાથી કુલ 14 ઘા મૃતકના શરીરે પડેલા હતા અને હત્યા કર્યા બાદ આરોપી છે તે હિંમતનગરના બાજુના ગામડામાં ભાગી ગયો હતો, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે એક બીડું ઝડપ્યું હતું કે આ પૂનમ દંતાણી છે તેમના આરોપીને કોઈ પણ ભોગે શોધવા અને તેમને ન્યાય અપાવો. અંતે આ શંકરલાલ મીણા જે પોતે આરોપી છે તેને હિંમતનગરના બાજુના ગામડામાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને પોલીસે એક પછી એક ક્રાઇમ બ્રાન્ચમાં લાવેલા આ પરપ્રાંતિયો છે તેમની પૂછપરછના આધારે કેવળ અને કેવળ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જ આ અનડિટેક્ટ હત્યાનો ભેદ છે તે 20 દિવસ આસપાસમાં ઉકેલી નાખ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આવા અનેક કિસ્સા આવતા હોય છે જેમાં અનેક અનડિટેક્ટ ગુના થયેલા હોય છે તે ડિટેક્ટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ પોલીસ ઇન્સ્પેક્ટરને કર્મચારીઓ કરી નાખતા હોય છે. આમ ઈસનપુરના ચંડોળા તળાવમાં જે પ્રકારે હત્યા થઈ હતી તે હત્યાનો ભેદ આ પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા
અને તેમની ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી, આ પ્રકારના અહેવાલ, આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ તમારે જોવી પડશે ને તે માટે તમારે બેલ આઇકોન પર દબાવવું પડશે અને સબસ્ક્રાઈબ પણ કરવી પડશે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા